નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે એક વિધેય અને અનેક વિધેય વિશે જોઈ ગયા. લાસ્ટમાં આપણે જોયેલું કે ભાઈ એક વિધેય શું છે, અનેક વિધેય શું છે, એની આપણે બેન આકૃતિ દોરેલી અને એના વિશે સમજેલા હતા. એના પછી વ્યાપ્ત વિધેય આવે છે, બહુ જ અગત્યનો ટોપિક છે. જોઈએ અહીંયા તો વ્યાપ્ત વિધેય સાબિત કરવું છે. ભાઈ આપણે એની વ્યાખ્યા શું છે, વ્યાપ્ત વિધેય કોને કહેવાય એ આપણે સમજવું છે. અહીંયા ધારી લઈએ. અહીંયા ધારો કે f from a tends to b એ કોઈ વિધેય હોય તથા ધારો કે અહીંયા આપણને કોઈ એક વિધેય f a થી b નું આપેલું છે. f from a tends to b એક વિધેય અહીંયા આપણને આપેલું છે, પણ એના માટે હવે શરત કઈ હોવી જોઈએ, કઈ કન્ડિશન હોવી જોઈએ કે જેથી આ જે વિધેય f છે એ વ્યાપ્ત વિધેય બનશે. તો એના માટે કન્ડિશન છે તથા વિધેયનો વિસ્તાર, એની કન્ડિશન છે વિધેયનો વિસ્તાર, જેને આપણે રેન્જ ઓફ f કહીએ છીએ. વિધેયનો વિસ્તાર રેન્જ ઓફ f અને વિધેયનો સપ્રદેશ, જેને કોડોમેન ઓફ f, કોડોમેન ઓફ f. તો કન્ડિશન કહીએ વિધેયનો વિસ્તાર રેન્જ ઓફ f અને વિધેયનો સપ્રદેશ કોડોમેન ઓફ f બંને સમાન હોય. તો આ એની શરત છે ને, વિધેયનો વિસ્તાર રેન્જ ઓફ f અને સપ્રદેશ કોડોમેન ઓફ f બંને જો ઇક્વલ હોય તો આ જે વિધેય f છે એને વ્યાપ્ત વિધેય કહેવામાં આવે છે. તો વિધેય f ને વ્યાપ્ત વિધેય, આ જે વિધેય f છે એને અહીં આપણે વ્યાપ્ત વિધેય કહી શકીએ. એની કન્ડિશન છે રેન્જ ઓફ f અને કોડોમેન ઓફ f બંનેની કિંમત ઇક્વલ આવવી જોઈએ. ટૂંકમાં f from a tends to b માટે, f from a tends to b માટે range of f is equal to કોડોમેન ઓફ f. હવે તમે જો અહીંયા જે વિધેય f છે, વિધેય f એના માટેનો સપ્રદેશ ગણ કયો છે, અહીંયા b છે, is equal to આ જે કન્ડિશન છે એ આપેલી હોય, રેન્જ ઓફ f is equal to કોડોમેન ઓફ f is equal to b હોય તો f ને વ્યાપ્ત વિધેય કહે છે. એનાથી ઉલટું અવ્યાપ્ત વિધેય, અવ્યાપ્ત વિધેય કોને કહી શકાય, એનાથી ઉલટી વ્યાખ્યા છે. અહીંયા રેન્જ ઓફ f is equal to કોડોમેન ઓફ f is equal to b છે, એની જગ્યાએ રેન્જ ઓફ f is not equal to કોડોમેન ઓફ f is equal to b હોય તો આ જે વિધેય છે એને અવ્યાપ્ત વિધેય કહી શકાય. એની આપણે વ્યાખ્યા લખીએ.
अव्याप्त विधेय। जो कोई विधेय f फ्रॉम a टेंड्स टू b આપણને આપેલું છે, जो कोई विधेय f फ्रॉम a टेंड्स टू b આપેલ હોય તથા એના માટે શરત છે અહીંયા, જેમાં આપણે આગળનું જે વિધેય છે એના માટે આપણે લખી એમ અહીંયા પણ આપણે એક શરત લખીશું, વિધેયનો વિસ્તાર રેન્જ ઓફ f અને વિધેયનો સપ્રદેશ કોડોમેન ઓફ f સમાન ન હોય તો વિધેયને આ જે વિધેય f છે એને અવ્યાપ્ત વિધેય કહીએ છીએ। ટૂંકમાં અહીંયા જોઈએ f from a tends to b માટે range of f is not equal to codomain of f is equal to b। range of f f નો વિસ્તાર અને f નો સપ્રદેશ કયો છે અહીંયા b છે, એ બંને સમાન ન હોય, આ જે છે હોય તો f ને અવ્યાપ્ત વિધેય કહે છે। તો આ અવ્યાપ્ત વિધેયની વ્યાખ્યા છે। એના પછી એકક અને વ્યાપ્ત। એના પછી એકક અને વ્યાપ્ત વિધેય। સિમ્પલ વ્યાખ્યા બને આની, જે વિધેય એકક વિધેય પણ હોય અને વ્યાપ્ત વિધેય પણ હોય, બંને હોય ટૂંકમાં, તો એવું જે વિધેય છે એની આપણે એકક અને વ્યાપ્ત વિધેય કહીશું। તો એની વ્યાખ્યા લખીશું, जो कोई विधेय एकक विधेय होय અને વ્યાપ્ત વિધેય પણ હોય, એટલે કે બંને હોય। તો આવું જે વિધેય છે એને એકક અને વ્યાપ્ત વિધેય કહેવાય। તો આવા વિધેયને એકક અને વ્યાપ્ત વિધેય કહે છે। એના પછી હવે જે વ્યાપ્ત વિધેય છે
એની અહીં આપણે બીજી વ્યાખ્યા આપીએ અને આ વ્યાખ્યા ફક્ત એક્ઝામ્પલ સાબિત કરવા માટે જ છે. જોઈએ, બહુ જ અગત્યનો ટોપિક છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા ફક્ત દાખલા માટે છે. ધારો કે અહીં આપણને કોઈ એક વિધેય f a થી b નું આપેલું છે, તો લખીએ અહીંયા, જો કોઈ વિધેય f from a tends to b માટે અહીંયા એક વિધેય f from a tends to b સમજી લો કે આપણને આપેલું છે. તો હવે વ્યાપ્ત વિધેય સાબિત કરવું હોય તમારે તો તમે કઈ રીતે કરી શકો? આવો તમને કોઈ પણ એક્ઝામ્પલ આપેલો હોય આ ટાઈપનો, કોઈ વિધેય આપેલું છે, ધારો કે અહીંયા f from n થી z નું કે n થી r નું કે ગમે કોઈ વિધેય આપેલું હોય, z થી r નું પણ આપી શકાય. તો ગમે તે કોઈ વિધેય આપેલું હોય તો તમને સાબિત કરવું છે કે આ જે વિધેય છે એ વ્યાપ્ત વિધેય છે કે નહીં. તો એવું સાબિત કરવા માટે અહીં આપણે એક શોર્ટ રીત છે, અહીંયા ફક્ત દાખલાઓ માટે જ છે. આવી ધારો કે a ની અંદર એક ઘટક x લઈ લઈએ, b ની અંદર એક ઘટક y લઈ લઈએ. ધારો કે b ની અંદરથી આપણે એક ઘટક y લેવો છે, a ની અંદરથી એક ઘટક x લેવો છે. તો અહીંયા આની જે કન્ડિશન છે, આની જે શરત છે, અહીં આપણે લખીએ કે કોઈ વિધેય f from a tends to b માટે જો y belongs to b એવું મળે કે જેથી y belongs to b એવું મળે કે જેથી f of x is equal to y પોતે જ થાય. જેથી f of x is equal to y બને. તો આ વિધેય f ને વ્યાપ્ત વિધેય કહે છે. તો આ પ્રમાણે વ્યાપ્ત વિધેયની અલગથી આપણે અહીંયા વ્યાખ્યા બનાવી છે, ફક્ત એક્ઝામ્પલ માટે જ. ગમે તે વ્યાપ્ત વિધેયનું ગમે તે એક્ઝામ્પલ આવે તો તમારે એને આ પ્રમાણે સાબિત કરવો પડે. આ જે કન્ડિશન છે કે f of x ની કિંમત y પોતે જ મળતી હોય, જો આવું કદાચ બની જતું હોય તો એ જે વિધેય f છે એને અહીં આપણે વ્યાપ્ત વિધેય કહી શકીએ. ક્લિયર થઈ ગયા ત્યાં સુધી વાત? હવે આ જે વિધેયો છે એને કેટલા ગુણધર્મો છે, અને જેટલા પણ આપણે વિધેય શીખ્યા, અહીંયા એક એક વિધેય શીખ્યા, અનેક એક શીખ્યા, વ્યાપ્ત શીખ્યા અને અવ્યાપ્ત વિધેય શીખ્યા. આ જે વિધેયો છે એક એક અને વ્યાપ્ત બંને પણ શીખ્યા. આ જે વિધેયો છે ને કેટલાક ગુણધર્મો છે જેનો 1 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી શકાય, 1 માર્ક્સનો MCQ પૂછી શકાય. તો આના જે ગુણધર્મો છે એ હવે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.